નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. માણસાના આનંદપુરા વેડા ખેડૂતના ઘરમાંથી ભર બપોરે તાળો તોડી દર દાગીના રોકડ સહિત 36 લાખની ચોરી. સમાચાર વિગતવાર જાણીએ તો માણસા તાલુકાના વેડા ગામે આવેલ અર્બુદાનગર સોસાયટી આનંદપુરામાં રવિવારે તારીખ 15 માર્ચ 2026ના રોજ દિવસના સમયે એક ખેડૂતના બંધ મકાનમાં અજાણ્યા ચોરે તાળું તોડી અંદર પ્રવેશીને રોકડા રૂપિયા 19,000 તથા સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 36,06,000ની મોટી ચોરી કરી લીધી છે. ફરિયાદી કનૈયાલાલ કુબેરભાઈ ચૌધરી, ઉંમર વર્ષ 63, વ્યવસાય ખેતી, રહેવાસી અર્બુદાનગર સોસાયટી આનંદપુરા વેડા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. માણસા પોલીસ સ્ટેશને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના સારા અમૃતભાઈ શિવાભાઈ ચૌધરી રહે આમજા ગામ, તાલુકો માણસાનું નવું મકાન બાંધકામ ચાલતું હોય 1 મહિના અગાઉ તેમણે પોતાના ઘરની તિજોરીમાં સોના ચાંદીના દાગીના સુરક્ષિત રાખવા માટે મૂકી આપ્યા હતા. રવિવારે સવારે 10:30 વાગે કનૈયાલાલ ખેતરે ગયા હતા અને તેમની પત્ની રાજીબેનને મોટાભાઈના ઘરે હવન માટે મૂકી આવ્યા હતા. બપોરે લગભગ 1:15 વાગ્યે પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ઘરે આવી જાઓ જલ્દી. તેઓ પરત ઘરે આવ્યા હતા ત્યારે જોયું કે ઘરના લોખંડની જાળીના દરવાજાનો તાળો તૂટેલો હતો. અંદર જતા બંને તિજોરીઓ ખુલ્લી હાલતમાં હતી અને સામાન વેરવિખેર પડેલો હતો. તિજોરીમાંથી રોકડા રૂપિયા 18,000 રૂપિયા તથા સાણાના આપેલા તમામ સોના ચાંદીના દાગીના ચોરાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માણસા પોલીસ ઇન્સ્પેક્ટર RS ડામોરના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, FSLની ટીમ તથા ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવ્યા છે. પોલીસે ઘરની આસપાસના વિસ્તારોમાંથી CCTV ફૂટેજ મેળવીને કામગીરી હાથ ધરી છે અને આસપાસના લોકોની પૂછપરછ ચાલુ છે. પોલીસ ઇન્સ્પેક્ટર RS ડામોરે જણાવ્યું હતું કે આ ચોરીની ઘટના ગંભીર છે. અમે તમામ તકનીકી સાધનો અને ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને આરોપીને જલ્દી પકડવાનો પ્રયાસ કરીશું. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભારે નારાજગી અને અસુરક્ષાની લાગણી જોવા મળી રહેલ છે. અમારા ભાઈના ત્યાં એક હવન હતો. તે મિસિસ હવનમાં હતી. મારે ખેતરની અંદર મારા ઘઉં લેવાતા હતા. હું ખેતરે હતો અને બપોરના સમયમાં એ લોકો ત્યાં હતા. કોઈ હતું પાછળથી તારો લોક તોડી અંદર તિજોરીને અંદરથી બધું સોનું ચોરી બધું લઈ ગયા. ક્યાં ને તમને કેવી રીતે ખબર પડી કે ચોરી થઈ છે? અમે ઘરે મિસિસ 12:30 ઘરે આવી ત્યારે ખબર પડી કે અંદર બધું લોક તોડેલું હતું અને બધું વેરવિખેર પડેલું. અગાઉ ગામમાં ચોરી થઈ છે કોઈ? ના, અગાઉ કોઈ ગામમાં થયેલી નહીં. તમે પોલીસ તંત્રથી શું આશા રાખો છો? અમે તંત્રની આશા રાખી છે કે જેમ બને એમ જલ્દી આની પૂર તપાસ કરી અને અમારું સોનું પરત આવે. ઘટના ક્યારે બની હતી? ઘટના ગઈકાલે 15 તારીખે બની. બપોરે? રાત્રે કે બપોરના 12:30 બપોરના સમયે પોલીસ આવી હતી? પોલીસ ટોટલી પોલીસ આવેલા, બધા અધિકારીઓ આવે છે. ઘણી તપાસ કરી છે. હજી એમની તપાસ ચાલુ જ છે. શું નામ તમારું? મારું ચૌધરી કનૈયાલાલ કુબેરભાઈ, ગામ આનંદપુરા વેડા.